નમસ્તે મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોશું કે આપણે વૃદ્ધ લોકો બધાને એક સામાન્ય બાબત શરીરમાં જોવા મળે છે. મિત્રો, ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે પછી સ્નાયુઓમાં જકડાણ. હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે આપણે એક એવા ઘરગથ્થુ નુસ્ખા વિશે વાત કરીશું કે જે તમારા શરીરના દરેક દુખાવાને જડ મૂળથી દૂર કરવાની પણ તાકાત રાખે છે. ઉંમર વધવાની સાથે શરીરમાં દુખાવો થવો સામાન્ય વાત છે, પણ શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છુપાયેલી છે કે જે આ દુખાવામાંથી કાયમી મુક્તિ અપાવી શકે છે? તો મિત્રો, ચાલો જાણીએ આજના વિડીયોમાં. દવાઓ ખાઈને જો તમે થાકી ગયા છો પણ દુખાવાનો પીછો નથી છોડતો, તો એકવાર આ ઉપાય અજમાવી જુઓ. ગેરંટી સાથે કહું છું કે આ વિડીયો જોયા પછી તમે પોતે જ કહેશો કે હવે સાચો આરામ મળ્યો છે. મગફળી. મિત્રો, મગફળી, જેને આપણે અંગ્રેજીમાં ગ્રાઉન્ડ્સ એટલે કે પીનટ્સ કહેવાય છે. હવે બજારમાં અલગ અલગ પ્રકારના રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે, પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ છો તો એ વાતનું ધ્યાન રાખો કે તમે નાના દાણા વાળી દેશી મગફળી જ લો, કારણ કે તે જ શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી હોય છે. ખૂબ જ સસ્તી વસ્તુ છે, તો તેનો લાભ બદામ, કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સથી પણ વધુ કેવી રીતે હોઈ શકે? તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો છો, તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે પણ કામ કરે છે. હવે આપણે જાણીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે. જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો રહે છે, કમરમાં જકડન લાગે છે, દાંત નબળા પડી ગયા છે કે પછી વારંવાર હાડકામાં ચટકાનો અવાજ આવે છે, તો મિત્રો સમજી લેજો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે. અને મગફળી આ ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ્સ મળે છે, જે તમારા હાડકાને અંદરથી ખૂબ જ મજબૂત બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે, કે પછી જે તમારા શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે. તો એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી. મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં, પરંતુ આપણા શરીરની નસો, ન્યુરલ્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી છે. તમને નસોમાં ક્યાંક પ્રોબ્લેમ હોય, નસ બ્લોકેજની સમસ્યા હોય કે કોઈ નસ દબાતી હોય, અથવા તો ઘણી વખત એવું પણ થાય છે કે એક જગ્યાએ વારંવાર વધારે સમય સુધી બેસી રહેવાથી પણ અમુક અંગોમાં વારંવાર ખાલી ચડી જતી હોય, અથવા મોટી ઉંમર 50 વર્ષ કે પછી 60 વર્ષ પછી પણ ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા પણ હોય, જેની અંદર મુખ્યત્વે કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, કોણીનો દુખાવો અથવા તો હાડકાના જ્યાં સાંધા આવેલા હોય છે ત્યાં ઉંમર વધવાની સાથે સાથે નેચરલી ફ્લુઇડ હોય છે, જેનું નામ છે સાઇનોવિયલ ફ્લુઇડ. સાઇનોવિયલ ફ્લુઇડ એક નેચરલી કેમિકલ કે કુદરતી જે છે અને લુબ્રેક્ટ હોય છે, કે આપણા શરીરના સાંધાઓમાં એ લુબ્રેક્ટ છે અને એ ઉંમર વધવાની સાથે ઓછું થતું જાય છે.
અને જેને લીધે હાડકાના સાંધામાં પણ ઘસારો થાય અને ઘસારાને લીધે હાડકા છે એની અંદર સાંધાની અંદર દુખાવો થતા હોય તો એ સિવાય સ્નાયુના દુખાવામાં પણ વધારે થતા હોય છે. જેમ ઉંમર વધતી હોય એમ એની સાથે સાથે જેમ ઉંમર વધતી જાય એમ જ પોષક તત્વોની ઉણપ સર્જાય તો એને લીધે પણ શરીરમાં નબળાઈ આવે, પગ દુખાવા લાગે, કમર દુખાવા લાગે, આખા શરીરમાં દુખાવા થાય છે, સાંધા દુખાવા લાગે. એ સિવાય ભોજન શૈલી એ બરાબર સારી ન હોય એટલે કે વધારે પડતું બહારનું ખાવાની ટેવ હોય, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ હોય અથવા ભોજનનો ટાઈમ નિયમિત ન હોય તો પણ અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આજે હું તમારી પાસે અથવા સાથે એક એવો દેશી અને અસરકારક ઉપાય શેર કરવાની છું જે નસોને ફરીથી તાકાતવર અને મજબૂત બનાવવામાં તમારી ખૂબ જ મદદ કરશે. એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને પૂરા 5 થી 7 મિનિટ સુધી ધ્યાનથી જરૂરથી જોજો, કારણ કે જે જાણકારી હું તમને આપવાની છું તે તમારા સ્વાસ્થ્યને એક નવી જ દિશા આપી શકે છે અને ઘણી વખત જૂની પરેશાનીઓને પણ સમાપ્ત કરી શકે છે. મિત્રો, સમસ્યા એ છે કે ઘણીવાર આપણી નસોને ધીરે ધીરે નબળી થવા લાગે છે અને આપણને તેની ખબર પણ નથી પડતી. પરિણામ એ આવે છે કે એક પછી એક સમસ્યાઓ ઊભી થવા લાગે છે. કોઈએ નસોમાં દુઃખ રહે છે, કોઈને બળતરાનો અનુભવ થાય છે તો કોઈને શૂન્ય થઈ જવાથી પરેશાની થાય છે અને ઘણા લોકોને ઝંઝણાટી પણ થતી રહે છે. અને આ પ્રકારના દુઃખને મેડિકલ ભાષામાં નર્વ પેઇન કહેવામાં આવે છે. અને આજે હું તમને પૂરી વિગતમાં બતાવીશ કે નસોમાં દુઃખ કેમ થાય છે, નસોમાં બ્લોકેજ કેમ આવે છે અને પછી આ બ્લોકેજને આપણે કોઈ પણ દવા વગર ફક્ત ને ફક્ત ઘરેલું અને કુદરતી ઉપાયોથી કેવી રીતે દૂર કરી શકીએ. તો મિત્રો, સૌથી પહેલા સમજીએ કે આખરે નસો નબળી કેમ પડે છે. પહેલું કારણ છે કે ડાયાબિટીસ. જી હા મિત્રો, ડાયાબિટીસ. જ્યારે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે તો તેની સીધી અસર નસો પર પડે છે અને તે ધીરે ધીરે નબળી થવા લાગે છે. બીજું કારણ છે કે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે કે લોહીની નળીઓ એટલે કે ધમનીઓની અંદર ચરબીનું જામી જવું. અને આ ઉપરાંત જો શરીરમાં કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ નસોની તાકાત ઓછી થઈ જાય છે. ઘણીવાર હોર્મોન્સનું અસંતુલન પણ નર્વસને નુકસાન પહોંચાડે છે. હવે અનુષ્કો દાદી નાનીના અજમાવેલા અનુભવથી પસાર થયો છે અને અનેક પેઢીઓથી લોકો તેની અસરનો લાભ પણ લઈ રહ્યા છે. અને આ ખાસ કરીને જે લોકો લાંબા સમયથી હાડકાના દુખાવાથી પરેશાન છે, સાંધામાં ખેંચાણ, ભારેપણું કે જડતા અનુભવે છે અથવા ઘૂંટણ, ખભા અને કમરની જૂની તકલીફોથી છુટકારો નથી મેળવી શકતા, તેમના માટે આ દેશી રીત ખૂબ જ મદદરૂપ સાબિત થવાની છે. અને આ ઉપાય તરત જ ચમત્કાર બતાવતો નથી, પરંતુ ધીમે ધીમે શરીરની અંદર કામ કરીને સમસ્યાઓને ઓછી કરવામાં ખૂબ જ સહાય કરે છે. નિયમિત ઉપયોગથી શરીરને ફરી હળવું, લવચીક અને સક્રિય બનાવવામાં પણ મદદ મળે છે. અને આમ તો આ પહેલા મેં સ્વાસ્થ્યને લગતી ઘણી બધી બીમારીઓ રોજબરોજની હેલ્થ પ્રોબ્લેમ્સ અને અલગ અલગ પ્રકારની તકલીફો પર વિસ્તારથી વાતો પણ કરી છે. આખરે નસો નબળી કેમ પડે છે? પહેલું કારણ
કે ડાયાબિટીસ, જી હા, જ્યારે ડાયાબિટીસ શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે તો તેની સીધી અસર નસો પર પડે છે અને તે પછી ધીરે ધીરે નબળી પડવા લાગે છે. બીજું કારણ એ છે કે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ એ છે કે લોહીની નળીઓ એટલે કે ધમનીઓની અંદર ચરબીનું જામી જવું. તો આ ઉપરાંત જો શરીરમાં કોઈ બેક્ટેરિયલ કે પછી વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ તે નસોની તાકાત ઓછી થઈ જાય છે. અને ઘણીવાર હોર્મોન્સનું પણ અસંતુલિત પણ નર્વસને નુકસાન પહોંચાડે છે. અને જો કિડની કે લીવર પોતાનું કામ બરાબર ન કરી રહ્યા હોય તો શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો પણ બહાર નથી નીકળી શકતા. પહેલેથી જ તમારા ઘરના રસોડામાં થશે અથવા તો પાસેની કરિયાણાની દુકાનોને, જનરલ સ્ટોર કે પછી નાના બજારમાંથી બહુ આસાનીથી મળી જશે. આને બનાવવાની રીત પણ એટલી જ સહેલી છે કે ભલે તમે આને સવારે તૈયાર કરો કે સાંજે, દિવસમાં બનાવો કે રાત્રે, પણ દરેક વખતે આ તરત જ તૈયાર થઈ જાય છે અને દર વખતે પોતાનું કામ કરે છે. હવે અહીંયા મિત્રો એક બહુ જ જરૂરી વાત સમજવી અને અત્યંત આવશ્યક છે કે આ દેશી નુસ્ખોને પૂરો લાભ ત્યારે જ મળશે કે આજનો દેશી ઉપચાર જે છે મિત્રો એની અંદર જ પહેલી ઔષધિ લેવાની છે અને એ છે દિવેલ, જેને આપણે ગુજરાતી ભાષામાં એરંડિયું પણ કહેવાય છે. શરીરની સાથ આપશે તો જ તમે જીવનનો આનંદ માણી શકશો. એટલે જ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવી જ વધુ ઉપયોગી હેલ્થ ટિપ્સ માટે અમારી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને દરેક ઘરના વડીલોને આ તકલીફ હોય જ છે તો પ્લીઝ આ વિડીયો તમારા ફેમિલીના ગ્રુપમાં શેર જરૂર કરજો જેથી કોઈકની મદદ થઈ શકે. અને સ્વસ્થ રહો અને બીજાને પણ મિત્રો સ્વસ્થ રાખવામાં મદદ કરો. આ વિડીયોને અત્યારે જ શેર કરો. તો મિત્રો સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.